આજે નવા વર્ષમાં લાભ પંચમમાં મગફળીનું મુહૂર્ત કરવામાં આવ્યું છે અને ટોકન સિસ્ટમ ચાલુ કરાવી 100 થી 200 વાણ સોયાબીનના 200 વાણ મગફળીના મંગાવી અને અન્ય એજન્સી રૂટીન પ્રમાણે આ ખેડૂતો લઈને આવ્યા છે એની હરાજી ચાલુ કરી દીધેલી છે અને બપોર સુધીમાં બધા માલની હરાજી થઈ અને વેપારીઓનો માલ પલળે નહીં એવી પૂરી તકેદારી રાખી અને આનો નિકાલ કરવામાં આવશે। 30 થી 32 જણસીઓ રાજકોટ યાર્ડમાં આવતી હોય 32 જણસી મંગાવવામાં આવી છે અને બધી ઉતારી અને એની હરાજી ચાલુ કરી દેવાની છે। 1152 રૂપિયા ભાવ આવ્યો છે અને હજી ભાવ જેમ જેમ હરાજી ચાલુ થાય એમ વધારો થાય એવી અપેક્ષા। આવા હવામાન વિભાગમાં ખેડૂતોને હું વિનંતી કરું છું કે માલ સુરક્ષિત રીતે ખળામાં તાલપત્રીથી ઢાંકી અથવા તો તૈયાર હોય તો વાહન ભરી અને તાલપત્રી ઢાંકી જેમ તમારો વારો આવે એમ યાર્ડે લઈને આવવાની મારી સલાહ છે। યાર્ડમાં પણ પલળવા નહીં દેવું એની હું ખેડૂતોને ખાતરી આપું છું। સાંજ સમાચાર ફેસબુક પેજને લાઇક કરો, વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે sanssamachar.net વિઝિટ કરો।